રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી। સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે। ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી। 1 એકર જમીન માટે ખેડૂતોને 10,000ની લોન અપાશે। 3 વર્ષ માટે ખેડૂતોને લોન આપવાની જાહેરાતને જિલ્લાના તમામ ખેડૂતોએ આવકારી। અરવલ્લીના બાયડમાં આવેલી બીઝેડની શાખા પર સીઆઈડી ક્રાઇમે તપાસ કરી, જ્યાં છેલ્લા 7 દિવસથી બીઝેડની જુદી જુદી શાખાઓ પર સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। બાયડની બીઝેડ ઇલેક્ટ્રોનિક શાખા પર તાળા જોવા મળ્યા। આરતી ચંપકલાલ જયસ્વાલ નામની મહિલા ચલાવતી હતી આ શાખા। જોકે મોંઘીદાટ કાર સાથે મહિલા એજન્ટની તસવીરો વાયરલ થઈ હતી। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમે મજબૂત ગાળો કસ્યો છે। 3 દિવસથી સીઆઈડી ક્રાઇમે રોકાણકારોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી। નામ જાહેર ન થાય તે રીતે રોકાણકારોએ સીઆઈડી સમક્ષ વિગતો રજૂ કરી છે। સીઆઈડી ક્રાઇમની જુદી જુદી ટીમોએ ખાનગી ધોરણે કાર્યવાહી હાથ ધરી। જોકે મોટા રોકાણકારો હજુ પણ નિવેદન નોંધવા માટે અસમંજસમાં છે। સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીના કારણે રોકાણકારોના નાણાં વધુ ફસાવાથી સુરક્ષિત રહ્યા। આ રોકાણકારોને છેતરપિંડીની જાણ થતાં હવે સીઆઈડી સમક્ષ નિવેદનો જાહેર કરવા લાગ્યા। બીઝેડ ગ્રુપના ઉઠમણાની શક્યતા પહેલાં જ સીઆઈડીએ કાર્યવાહી કરી। 4 વર્ષમાં 6,000 કરોડના કૌભાંડમાં કાર્યવાહી મોડી થઈ હોત તો રોકાણકારોના વધુ રૂપિયા ફસાતા। સુરતના શિંદે પરિવારને મહારાષ્ટ્રમાં અકસ્માત નડ્યો હતો। જલગાંવના લોની ગામ નજીક કાર પલટી જતા દંપતીનું મૃત્યુ નિપજ્યું। કાર અનિયંત્રિત થઈ ખેતરમાં પલટી જતા આ અકસ્માત સર્જાયો। દંપતી સુરતના પાંડેસરાના રહેવાસી હોવાનું સામે આવ્યું। જલગાંવ પોલીસે મૃતકોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે। તાપીના ડોલવણ તાલુકામાં ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે બબાલ થઈ ગઈ। પંચોલ ગામમાં ધર્મ પરિવર્તન કરવા રાત્રિના સમયે લોકો આવ્યા હોવાનો આક્ષેપ છે। ગામના એક ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું। જોકે ગ્રામજનોને જાણ થતાની સાથે તેમણે વિરોધ કર્યો હતો। ભારે હોબાળા બાદ અન્ય સમુદાયના લોકો પ્રાર્થના સભા છોડીને ભાગી ગયા હતા। મહેસાણામાં ખ્રિસ્તી મિશનરીઓએ જમીન પડાવી લેવા ધમકી આપ્યાનો દાવો થઈ રહ્યો છે। સતલાસણાના કેવડાસણ અને માલપુરની ઘટના સામે આવી। ખ્રિસ્તી બનેલા 2 ખેડૂતના મૃત્યુ પછી જમીન હક વારસદારોના નામે દાખલ થયા હતા। આ વારસદારોએ ધર્માંતરણનો ઇનકાર કરતા લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો। ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ફરજ પાડતા ખ્રિસ્તી મિશનરી વિરુદ્ધ સતલાસણા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી। અમદાવાદની કિડની હોસ્પિટલમાં ઉમેદવારોનું આંદોલન યથાવત છે। હોસ્પિટલ સત્તાધીશોએ ગેટ બંધ કરાવી પ્રવેશ પ્રતિબંધિત કરાવ્યો। વિરોધ કરતા ઉમેદવારોને ગેટ બહાર ઊભા રખાયા। ગેટ બંધ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા હતા। સામાન્ય નાગરિકોને પણ અંદર પ્રવેશ ન અપાતો હોવાનો આક્ષેપ છે। આઈકેડીઆરસી દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ ઘટાડ્યા બાદ વિવાદ વકર્યો છે। ઉમેદવારોને કિડની હોસ્પિટલમાં જતા રોકવામાં આવતા ઘર્ષણ સર્જાયું। મોટી સંખ્યામાં હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ ગોઠવાતા ઉમેદવારો રોષે ભરાયા। હોસ્પિટલમાં જવાની જીદ કરતા ઉમેદવારો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ બાદ બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા। સિવિલ કિડની હોસ્પિટલમાં હોબાળા મુદ્દે આરોગ્ય પ્રધાને આપ્યું છે નિવેદન। ઋષિકેશ પટેલે કહ્યું કે ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા પર ભાર મુકાશે। કેટલા સ્ટાફની ભરતી કરાશે તે અંગે રિવ્યૂ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આઈકેડીઆરસીની વિવિધ વર્ગની ભરતી માટે જે તે સમયે ઇન્ટરવ્યૂ લેવાયા હતા। રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રહી। પ્રી પ્રાઇમરી શાળાઓના બનેલા નિયમના વિરોધમાં આ બંધ પાડવામાં આવ્યો। અમદાવાદમાં પણ પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રાખવામાં આવી હતી। નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી છે। જોકે ભાડા કરાર માટે 11 મહિનાનો સમય રાખવા સંચાલકોએ માંગ કરી છે। રજૂઆતો બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાતા વિરોધ યથાવત છે। રાજકોટના ગોંડલમાં રાજુ સખિયા સામે ગુનો દાખલ કરાયો। રાજુ સખિયાએ ખોડલધામના રાજુ સોજિત્રા સાથે કરેલી વાતની ઓડિયો ક્લિપ વાયરલ કરી છે કે જેમાં રાજુ સખિયાએ કહ્યું કે પટેલ સમાજના કાર્યક્રમમાં બિન પટેલને કેમ બોલાવાયા। ગણેશ જાડેજાને કાર્યક્રમમાં બોલાવતા રાજુ સખિયાએ નારાજગી વ્યક્ત કરી હતી। ગોંડલ ધારાસભ્યના પુત્રને ખોડલધામના કાર્યક્રમમાં બોલાવતા વિવાદ સર્જાયો છે।
ગણેશ જાડેજાને કાર્યક્રમમાં બોલાવતા રાજુ સખિયાએ નારાજગી વ્યક્ત કરી. જોકે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા કૃત્ય બદલ ફરિયાદ નોંધાઈ. ગોંડલના બી ડિવિઝન પોલીસના મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. વિશ્વામિત્રી બચાવ સમિતિની માંગ કરાય. પાલિકાના 10,500 ચોરસ ફૂટ પ્લોટ પર કબજો કર્યાનો આક્ષેપ છે. છેલ્લા 12 વર્ષથી દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો પાલિકાનો દાવો છે. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં છે. પાલી ગામમાં શ્રીનાથ, ભરકાદેવી સહિતની 13 દુકાનોમાં તપાસ કરાઈ. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના 20 નમૂના લઈને તપાસ માટે મોકલ્યા. આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી હતી અને 3 બાળકીના મૃત્યુ થયા હતા. તમામ નમૂના ટેસ્ટિંગ માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાજકોટમાં આરોપી સાગઠિયાના કોર્ટમાં પરિવારને મળવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ જે.એસ. નકુમ સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા. હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ અને કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે પણ તપાસ કરાશે. આ તપાસ બાદ જવાબદાર કેદી, પાર્ટી અને કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના નિયમિત જામીન ફગાવાયા છે. જામીન અરજી પર ગ્રામ્ય સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપી અકસ્માત કરવાની ટેવવાળો હોવાથી જામીન ન આપવા સરકારે અપીલ કરી હતી. કેસ ખૂબ જ ગંભીર હોવાથી જામીન મળતા પુરાવા સાથે ચેડા થવાની સરકારે આશંકા વ્યક્ત કરી હતી. આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. મુખ્યપ્રધાનની સાથોસાથ રાજ્યનું મંત્રીમંડળ પણ દિલ્હી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્નેહ મિલનનું આયોજન કર્યું કે જેમાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય અને સાંસદોને આમંત્રણ અપાયું. સ્નેહ મિલનમાં પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે. બનાસકાંઠાના દાંતીવાડામાં યુવતીના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 2 બહેનો દૂધ મંડળીમાંથી દૂધ ભરાવીને પરત ફરતી વખતે તેમનું અપહરણ થયું. કારમાં આવેલા 2 શખ્સોએ ચાલુ કારમાં જ એક બહેન પર દુષ્કર્મ ગુજાર્યું. બાદમાં ગઢપંથક નજીક પેટ્રોલ પંપ પાસે યુવતીને છોડી બંને ફરાર થયા હતા. પીડિત યુવતીએ પરિવારને જાણ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. જસદણના આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ. લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ બાદ વિધર્મી યુવક બ્લેકમેલ કરતો હોવાની આ ફરિયાદ છે. સોશિયલ મીડિયા થકી વિધર્મી યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. અહીં આટકોટ પોલીસે સરફરાજ ભટ્ટી નામના વિધર્મી યુવક સામે ગુનો નોંધ્યો છે. સુરતમાં આર્મ્સ એક્ટના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો. હિમાંશુ પરિહાર મધ્યપ્રદેશના સતનાથી ઝડપાયો છે. સારોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. વાહન ચેકિંગ દરમિયાન સારોલી પોલીસને 2 પિસ્તોલ અને 1 મેગઝીન મળ્યું હતું. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચડનાર આરોપી ઝડપાયો છે. પૂર્ણા ગામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ. કામની શોધમાં ફરવા માટે વાહનની જરૂર હોવાથી બાઇકની ચોરી કરી. આરોપી હીરામાં મજૂરી કામ કરતો હોવાનું આવ્યું સામે. દિવાળી પછી હીરા ઉદ્યોગમાં મંદી આવી જતા આરોપી બન્યો હતો બેરોજગાર. ક્યાંક વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ધુમ્મસ તો ક્યાંક ગુલાબી ઠંડી. આ દિવસોમાં દેશમાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીર સહિતના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા છે. ઉત્તર ભારતના રાજ્યોમાં કાતની ઠંડી પડી રહી છે અને ગાઢ ધુમ્મસની ચાદર છવાય છે. હવામાન વિભાગ અનુસાર દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની અસર જોવા મળશે અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને કારણે મેદાની રાજ્યોમાં ઠંડીનું જોર વધશે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ફેંગલ વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રમાં વરસાદ ભારે માત્રામાં પડી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધુ અસર પુડુચેરી અને તામિલનાડુમાં છે. બંને રાજ્યોમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. તામિલનાડુમાં પૂરમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ સુરક્ષિત બહાર કાઢી રહી છે. અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન છે. પુડુચેરીમાં પણ ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આઈએમડીએ તોફાનની સંભાવના વ્યક્ત કરતા 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે
એર્નાકુલમ, ઇડ્ડુકી, થ્રીસુર અને પલક્કડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય તમિલનાડુના અનેક જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેંગલ વાવાઝોડું 30 નવેમ્બરે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે સાંજે ત્રાટક્યું હતું અને વાવાઝોડું હવે કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પહોંચી ગયું છે, પરંતુ તેની તીવ્રતા ઘટી ગઈ છે.